તમારું નામ શું છે? આરતી કુમાર વાસુદેવભાઈ રાઠોડ. ઓકે, અત્યારે શું શીખી રહ્યા છો આપણા ત્યાં? વીએમસી ઓપરેટિંગ. ઓકે, અને પહેલાં શું તમે કામ કરતા હતા? હું કામ કરતો હતો સિલાઈ કામ. ઓકે, કેટલા વર્ષ આ કામ કરેલું છે? 14 વર્ષ. 14 વર્ષ, સરસ. અને લાસ્ટ સેલેરી ત્યાં શું હતી તમારી? સેલેરી નહોતી, એમાં પગાર હતો. અને હિસાબ નંગ ઉપર ભાવ હોય અમારે. બરોબર. એક નંગે 50 રૂપિયા, 60 રૂપિયા, અલગ અલગ રીતે. ઓકે, એટલે મહિને તમે કેટલું કમાઈ લેતા હતા? મહિને 15-20નું કામ થઈ જતું. સરસ. તો તમે એ લાઈન શું કરવા છોડી? એ લાઈનની અંદર અત્યારે કામ તો મંદીના કારણે કામ નહોતું અને ઘરે બેઠા રહેતા હતા આપણે. બરોબર. એના કારણે આપણે આ લાઈન છોડી દીધી. તો તમને આ એન્જિનિયરિંગ લાઈનમાં અત્યારે જે ઘૂસ્યા છો એ લાઈનમાં તમને પ્રેરિત કરવા માટે તમને કોણે ઇન્સ્પાયર કર્યા છે કે આ લાઈન સારી છે એમ? મારા ખાતાની અંદર એક ફ્રેન્ડ છે, એ લોકોએ મને પ્રેઝન્ટ કર્યું કે તું આ એન્જિનિયરિંગ લાઈનમાં જા, કે વીએમસી મશીનનું કે કર એન્જિનિયરિંગમાં, કે કંઈક તારું ભવિષ્ય સુધરે. ઓકે, સરસ. તો તમે અત્યારે જે શીખી રહ્યા છો તો તમને શીખવામાં એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે? છે. ઓકે, તમે જે પહેલાં જે કામ કરતા હતા એના કરતાં અત્યારે જે શીખી રહ્યા છો અને તમે શીખવા જઈ રહ્યા છો અને આનાથી તમારું ભવિષ્ય કેવું લાગે છે? એનાથી કંઈક લાગે છે કે આપણે કામ શીખી રહ્યા છીએ અત્યારે, પણ જેમ જેમ શીખતા જઈએ તેમ જેમ એક્સપિરિયન્સ નવો કંઈક મળતો જાય છે આપણને. હવે આ લાઈનમાં એવું લાગે છે થોડુંક આપણું ભવિષ્ય સુધરશે. ઓકે, સરસ સરસ. તો અત્યારે તમે અહીંયા શીખ્યા, જોઈન થયા છો, તમારું ટ્રેનિંગ ચાલુ છે, તમને અહીંયાથી જોબ પ્રોવાઈડ પહેલાં થઈ ગઈ છે કે હજી પ્રોવાઈડ કરવાની બાકી છે? ના, જોબ મેં 1 મહિનો કર્યો, ટ્રેનિંગ ચાલુ કરી, 1 મહિનો કર્યો. 1 મહિના પછી મેં ઘરે બેઠા રહેતા, એના કારણે પછી સાહેબને વાત કરી હતી. સાહેબે મને 1 મહિના પછી નોકરી લગાડી દીધું. ઓકે, તો અત્યારે ડે શિફ્ટમાં નોકરી કરો છો કે નાઇટ શિફ્ટમાં? નાઇટ શિફ્ટમાં. પરમિનન્ટ નાઇટ શિફ્ટમાં નોકરી કરી? પરમનન્ટ નાઇટ શિફ્ટ. ઓકે, તો જેથી કરીને દિવસમાં તમે ભણવા આવી શકો. ઓકે, બાકી તમારે આપણા સંસ્થા પ્રત્યે કોઈ રિવ્યૂ આપવા છે કે કેવું છે સાહેબનું વ્યવહાર, કેવો છે, ભણાવવાની ટેકનિક કેવી છે, બધું? ઓકે, ગુડ. ગુડ ને? ઓકે, થેન્ક યુ. વેલકમ.